એક સુંદર વિચાર આજે હું લઈને આવી છું. એક ઝટપટ એક કેસ કાઉન્સેલિંગમાં હું ગઈ હતી અને ત્યાં એક સરસ ઉદ્ભવેલો એક સુંદર વિચાર કે જે એક બંને પક્ષકાર આવ્યા હતા સામેવાળાની. બહુ બધી વાતો ચીતો થઈ, બહુ બધું એ લોકો વચ્ચે ડિસ્પ્યુટ થયેલા હતા. બંનેને એકબીજાની સાથે રહેવું નહોતું, એકને રહેવું હતું, એકને નહોતું રહેવું, એવું ઘણું બધું થયું હતું. અને બેન એટલા બધા નેગેટિવ થઈને આવ્યા હતા કે મારે તો હવે સાથે નથી જ રહેવું એવું ડિસાઈડ કરી લીધું હતું એમણે. પછી ઘણી બધી રકઝક થઈ, કાઉન્સેલિંગ થયું ઘણું બધું. કમસે કમ 2 થી 2.5 કલાક એમનું કાઉન્સેલિંગ ચાલ્યું. જ્યારે કાઉન્સેલિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે બેન એટલા ઉગ્ર હતા કે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતા કે ના બેન, હું તો ડિસાઈડ કરીને આવી છું કે મારે હવે નથી રહેવું આ માણસ સાથે. ઘણું બધું સમજાવ્યું, બહુ સુંદર રીતે સમજાયું, ઘણા બધા સુંદર વિચારો આપીને સમજાવ્યું, જે આપણો મેઇન મોટિવ છે. એવું થોડું અમને લાગ્યું કલાક પછી કે બહેન થોડાક પોઝિટિવ થઈ રહ્યા છે. ઘણી બધી રીતે અમે અલગ અલગ રીતે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને બહેનની એજ શું હશે? જસ્ટ 21 યર્સ ઓલ્ડ. હવે એના મેરેજ થઈ ગયા હતા 16 વર્ષમાં. હવે એની સમજ કેટલી હોય પરિવાર સાચવવાની? કંઈ જ નહીં. એટલે સ્વાભાવિક છે કે ઘર સાચવવું એ બધાના માટે અઘરું છે. એટલી નાની ઉંમરમાં એની જોડે એની સાસરીવાળાએ એટલી બધી એક્સપેક્ટેશન્સ રાખી હતી કે અમારી વહુ છે કે બધું જ સંભાળી લેશે. પણ એવું ના હોય. દરેકને એક સમયની જરૂર હોય, એક પરિપક્વતાની જરૂર હોય, જે ધીરે 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 કરીને એ સમજદારીથી આવતી જાય છે. એટલા માટે એ છોકરીને એટલું સરસ રીતે બેટા કહીને સમજાવવી પડ્યું, બિકોઝ ઓફ એ ઘણી નાની છે. હવે જે થઈ ગયું છે એને આપણે બદલી નથી શકવાના કે એના મેરેજ થઈ ગયા છે. પણ હા, એક સારા વિચારોથી, થોડાક સારા વાક્યોથી એનું જો ઘર બચી શકતું હોય તો આપણે ડેફિનેટલી કરી શકીએ. ઘણું બધું સમજાયા પછી એવું લાગ્યું કે એ હવે નેક્સ્ટ હિયરિંગમાં એનું માઇન્ડ થોડું પોઝિટિવ કરીને આવશે. એણે એવું કીધું, મને બાજુ બહુ જ સારું લાગ્યું. બસ એ જ અમારું જે કાઉન્સેલિંગ હોય છે એનો મેઇન મોટિવ છે. અને આવા સુંદર વિચારો જો એ સાથે લઈને જાય તો એનું ઘર બચી જ જશે. અને જો એનામાં એ કેપેબિલિટી હશે કે હા, હું મારા પરિવારને સાચવી લઈશ અને હવેથી હું બહુ સરસ રીતે રહેવાનો પ્રયત્ન કરીશ, એ નહીં બંને સાઈડથી, તો આ અમારા જે આપેલા થોડું જ્ઞાન કે થોડુંક સુંદર વિચારો જે કહીએ, બસ એ ફલીફૂટ થઈ જશે. થેન્ક યુ.